પ્રવચન 120 શુદ્ધાત્મ દ્રષ્ટિ એટલે હું આત્મા છું એવું શ્રદ્ધાન કરીને આત્મજ્ઞાન એની સાથે આત્મજ્ઞાન થાય. ચૈતન્ય રૂપ અનુપ આનંદ કંદ છે એવી અંતરમાં સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાન દ્વારા અજીવને ભિન્ન જાણવા, પુણ્ય પાપના ભાવને વિકારી ભિન્ન જાણવા અને સંવર નિર્જરાને પોતાની શુદ્ધિ એનાથી ભિન્ન પોતાની નિર્મળ પર્યાય થઈ તે પોતાથી અભેદ જાણવી, એમ સાત તત્વને યથાર્થપણે જાણવાથી સમ્યક દર્શન થાય છે. એ સાત તત્વોમાં આત્મા છે એ જ્ઞાન સ્વરૂપી છે એટલે જાણવા દેખવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે, જેમાં એને આત્મા કહેવામાં આવે છે. એવું પહેલા નક્કી કરીને કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એમ વિચારમાં મુમુક્ષુએ પહેલા નક્કી કરીને અજીવને પોતાથી જુદા જાણવા. આમ તો શબ્દથી બોલતા આવડી ગયું છે કે પૂતગલ જીવથી જુદા છે, પણ એ પ્રકારે નહીં, ખાલી બોલવા પૂરતું નહીં, પણ હું જાણવા વાળો છું, હું તો જ્ઞાન સ્વરૂપ છું અને આ શરીરથી લઈને બધી વસ્તુ મારાથી જુદી છે એમ પોતાના જ્ઞાન સ્વભાવમાં રહીને એને અલગ જાણવું. સમજાય છે કે પોતે તમે જેમ કીધું ને કે જ્ઞાનમાં રહીને બહારની જે વસ્તુ જે આપણે છે એને આપણે ભિન્ન જાણવું, અલગ જાણવું. આ પ્રયોગ છે ને ગઈકાલ રાતના જરાક થયું, આજે સવારે પણ જરાક થયું, કામ કરતી વખતે પણ ચંચળતા એટલી બધી છે કે એમાં સ્થિરતા નથી રહેતી. એ શરૂઆતમાં એવું થાય છે. ચંચળતા થવાનું કારણ શું છે? કે જે જ્ઞાનમાં જે વસ્તુ સામે જણાય છે એમાં આકર્ષણ હોવાથી, એમાં ફેરફાર કરવાની બુદ્ધિ હોવાથી એ ચંચળતા ઉત્પન્ન થાય છે. ચંચળતા કેમ ઉત્પન્ન થઈ? કે ફક્ત જાણવું જોઈએ પણ જાણવા કાળે એમાં કઈ ફેરફાર કરવાનો જે મન થાય છે કરતા બુદ્ધિને કારણે, એટલે જાણવાનું છોડીને એમાં ફેરફાર કરવામાં જીવ પ્રયત્ન કરે છે એટલે એને પ્રયોગ બરાબર ચાલતો નથી. સમજાણું કે નહીં? કેમ કે જાણવું છે તો કંઈક ને કંઈક જણાવવાનું છે. શરીર, કુટુંબ, પરિવાર, ઘર, બાર, ટીવી, મોબાઈલ એવી કોઈ પણ વસ્તુ જણાવવાની છે જાણનારને, તો એ વસ્તુનું આકર્ષણ છે, સુખ બુદ્ધિ છે, એમાં કરતા બુદ્ધિ છે, ફેરફાર કરવો છે એમાં કંઈક. એ બધા કારણે એ પોતાના જ્ઞાન સ્વભાવની જાગૃતિ છોડીને એ કાર્યમાં લાગી જાય છે. એવી ચંચળતા ઉત્પન્ન થાય છે. સમજાય છે? હા, એટલે શરૂઆતમાં એ થવાનું જ છે, કારણ કે એમાં કરતા બુદ્ધિ તીવ્ર કરી છે. કોઈ પણ વસ્તુ જોતા એમાં ફેરફાર કરવો છે. શું? એ
એટલે પહેલા એની પ્રેક્ટિસ થવી જોઈએ કે કોઈ પણ વસ્તુને જોતા ફેરફાર કરવાનો જે ભાવ ઉત્પન્ન થાય છે, કરતા બુદ્ધિ છે ને એટલે થાય છે, અજ્ઞાન છે ને એટલે થાય કે આને બદલી નાખવું, આને આમ કરવું, આનું આમ કરવું, આનું આમ કરવું. એને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અંદરમાં. પણ એ પકડમાં નથી આવતું કે આ ફેરફાર જે કરવાનું આવે છે, તમે જેમ કીધું એમ ટીવી જોતા જોતા કઈ બદલવું, ચેનલ બદલવાનો ભાવ આવ્યો નહીં. હવે એક સિરિયલ જોતા હતા, જે જોતી હતી એ સિરિયલ ની અંદરમાં જે પાત્ર છે એ આમ ન કરે ને આમ કરે, આમ કરે તો સારું, આમ કરે તો સારું નહીં, એવો બદલવાનો ભાવ આવે કે નથી આવતો? હા, એ આવે છે. હા, એ બદલવાનો ભાવ આવે છે એટલે જાણવાનું ચૂકી જવાય, એટલે પોતાના જ્ઞાન સ્વભાવમાં રહેવાનું ચૂકી જવાય છે. તો પછી આમાં બહુ જાગૃતિની જરૂર છે. જાગૃતિ ઓલરેડી છે જ આપણામાં. ફેરફાર એટલે તો કરી છે ને જાગૃતિમાં. બીજામાં ફેરફાર કરવાની જાગૃતિ કેટલી છે? ઈ બહુ ચાલે છે. એટલે જાગૃતિ છે, તો પછી જાગૃતિ કરવાની નથી, પણ ફેરફાર બુદ્ધિ છોડવાની છે. એટલે શું કે ઈ જેમ છે એમ આપણે સ્વીકારી લેવું જોઈએ. અચ્છા. હા, આમાં આપણને શું ફરક પડે? કોઈ કોઈને કઈક કરતું હોય તેમાં આપણને શું ફરક પડ્યો? આપણે શું કામ એમાં એમ કરવું જોઈએ કે આને આમ ન કરવું જોઈએ કે આને આમ કરવું જોઈએ? ઈ જે અંદરમાં આપણે કરવાથી કઈ સામે કઈ બદલાવાનું તો છે નહીં. સામે કઈ બદલાશે? હા, અને આપણે કરતા બુદ્ધિનું કર્મ બંધન આપણે કરી નાખ્યું ખોટું, તો નુકસાન તો આપણને થયું. એટલે ઈ જે પ્રયોગ કર્યો ને ત્યારે આ બધું પકડમાં એટલું જલ્દી આવી જાય એવું કઈ સહેલું છે. શું કરવાનું બરાબર વિચારીએ તો થાય. કે જેમ છે એમ સ્વીકારી લેવું. ઓકે. બસ સિમ્પલ છે. જે પણ વસ્તુ આપણા જ્ઞાનમાં આવે એટલે તરત જ અજ્ઞાન છે ને એટલે ફેરફાર કરવાનો ભાવ આવશે. આને બદલો, આને અહીંયાથી અહીંયા મૂકો, આને આમ કરો, આને આપી દો, આને લઈ લ્યો, આને સાફ કરો, એમ કંઈક ને કંઈ અંદરમાં ફેરફાર કરવાનો ભાવ ઉત્પન્ન થશે. તો એ ફેરફાર કરવાનો ભાવને શાંત કરવો, એટલે ફેરફાર કરવાનું મન જે થાય છે એમ ન કરવું, જેમ છે એમ સ્વીકારી લેવું. આપણે જેમ છે એમ સ્વીકાર નથી એટલે આપણે ફેરફાર કરી છે. એટલે ચંચળતા ને બધું એમ જ. આ બધું સેમ છે, બધું છે. કોઈ પણ વસ્તુ આપણે જાણીએ તો આપણને શું થાય છે જુઓ. કોઈ પણ વસ્તુ તમે જાણો તો તમને એમ થાય કે આને આમ બદલવાનો જે ભાવ થાય છે ને એ જ કરતા બુદ્ધિ છે, એ જ મિથ્યાત્વ છે અને એ જ પરિભ્રમણનું કારણ છે. હવે એની બદલે આપણે કરતા બુદ્ધિ છોડવી જોઈએ. તો શું કે જેમ છે એમ સ્વીકારી લો, ભલે રહ્યું, શું ફરક પડે? બદલ્યા પછી શું ફરક પડવાનો? આપણને શું મળી જવાનું? અને નહીં બદલી તો આપણું શું જવાનું? શું કીધું? આપણે કઈ બદલવું છે એનું કારણ શું કે એ જેમ છે એમ આપણને કઈક નુકસાન છે એમાં, એવું આપની માન્યતા છે કે નહીં? અને એ બદલી જાય તો આપણું નુકસાન મટી જાય અને લાભ થઈ જાય. એ પ્રકારનું આપણું સમજણ છે કે નહીં? જોઈ લ્યો તમે. હા, એટલે અત્યારે પણ કરતાપણું ચાલુ જ છે, ફેરફાર બુદ્ધિ ચાલુ જ છે. અત્યારે દરેક પ્રસંગમાં જીવને ફેરફાર બુદ્ધિ થાય જ છે. અજ્ઞાન છે એટલે થવાની, અને એ જ એને અશાંતિ ઉત્પન્ન કરે છે. પ્રતિ સમયે એને અશાંતિ એ જ ઉત્પન્ન કરે છે કે સામે એને વસ્તુ જો ફેરફાર ન થાય એની ઈચ્છા પ્રમાણે
તો એને તકલીફ થવાનું ચાલુ થઈ ગયું. તકલીફ ક્યાંથી ઉત્પન્ન થઈ? જીવને તકલીફ કેમ ઉત્પન્ન થઈ કે એને કોઈ પણ વસ્તુને જાણે ને એટલે એને એમ કે આને બદલી નાખવું આમ. બરાબર છે? એમાંથી ઘણી વસ્તુ બદલાય જ નહીં એટલે એને બહુ તકલીફ થવા માંડે, અંદરમાં આકુળતા થવા માંડે, દુઃખ થવા માંડે. સમજાય છે? અને એને એમાં કઈ રસ્તો ન જડે એટલે એ બીજી વસ્તુ ઉપર ધ્યાન આપે, કારણ કે એમાં તો કઈ કરી નથી શકતો. કરવું છે ને બધું કરવું છે પણ એ થઈ શકતું નથી, થતું નથી. એટલે જેના હાથમાં એ વાત છે એના ઉપર એને દ્વેષ આવે કે આ જાણી જોઈને નથી કરતા. હવે તો એમ થવાનું જ નથી. શું કીધું? સંસારના દરેક કાર્ય ન તો આપણે કરી છીએ ન તો સામે વાળો કરે છે, કોઈ કરતું નથી. એ પૂતગલ પોતે એ કાર્ય રૂપે બદલાયા કરે છે. બરાબર છે? હવે એવું સમજણ ન હોવાથી કે એ વસ્તુ પોતાને કારણે બદલાય છે, મારે કારણે નથી બદલાતી, સામેવાળાના કારણે પણ નથી બદલાતી, એવી સમજણ ન હોવાથી ફેરફાર કરવાનો ભાવ આવે છે. અને ફેરફાર કરવાનો ભાવ આવે છે પણ એ બદલાતી નથી, ફેરફાર થતો નથી, તો એને અંદરમાં આકુળતા થાય છે. અને જેના દ્વારા જેની નજીકમાં એ વસ્તુ છે એના ઉપર આરોપ મૂકે છે કે આને જાણી જોઈને એ કામ નથી કરતો, એનો દ્વેષ ભાવ એને ઉત્પન્ન થાય છે. આવી રીતે જીવ રાગ, દ્વેષ અને મોહ હરેક સમયે અજ્ઞાન દશામાં કર્યા કરે છે. રાગ, દ્વેષ અને મોહ ત્રણ વસ્તુ કરે છે હરેક સેકન્ડમાં. કોઈ એવી એક સેકન્ડ નથી કે જેમાં એ નથી કરતો. રાગ એટલે કોઈ વસ્તુ એને ગમે એવું કરે, જેને જેને જાણે છે એમાંથી કોઈ વસ્તુ મને ગમે છે એમ કરે, અમુક વસ્તુ મને ગમતી નથી એમ કરે, અને એમાં મારાપણું કરે, ફેરફાર કરે, એ મોહ. આમ છે. મારાપણું કર્યું કોઈ બી કાર્યમાં એટલે એ મોહ થઈ. મારાપણું ને ફેરફાર કરતા બુદ્ધિ એને કહેવાય. મારાપણાની બુદ્ધિમાં મારાપણું, કરતાપણાની બુદ્ધિમાં ફેરફાર કરવો, એ વસ્તુને બદલવી, એ વસ્તુ જેમ છે એમ એને સ્વીકારવી નહીં પણ એને બીજી રીતે બદલવી, એનું નામ ફેરફાર બુદ્ધિ. સમજાય છે? પોતે ફેરફાર કરી ન શકે એટલે આકુળતા થાય છે. કેમ કે વસ્તુ તો પોતાને કારણે બદલાય છે, આપણી ઈચ્છાને કારણે તો કઈ થતું નથી દુનિયામાં. શું કીધું? અને જ્યારે જ્યારે ઈચ્છા કરે એમ ન થાય ત્યાં અંદરમાં એને તકલીફ થાય છે. અને જેના કારણે એ નથી થતું એમ કલ્પનાથી માને છે એના ઉપર દ્વેષ થાય છે. શું કીધું? હા. અને પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ કરે અથવા કાર્ય થાય તો એમાં એ રાગ કરે, એ વ્યક્તિ ઉપર પણ રાગ કરે. શું? દાખલા તરીકે પાણી પીવું છે, એક સામાન્ય દાખલો. તો પાણી પીવાની ઈચ્છા થઈ તો જે પાણી આપે છે એ માણસ એને ગમે, એના ઉપર રાગ કરે. બરાબર છે? અને નો મળે, પાણી નો આપે તો એ વ્યક્તિ ઉપર દ્વેષ કરે, કેમ કે એની ઈચ્છા પ્રમાણે નથી. હવે એ કાર્ય તો હું પોતે નથી કરતો તેમ સામેવાળો પણ નથી કરતો. એ કાર્ય પાણી પોતે પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જેમ
મારો જીવ એમાં કાંઈ નથી કરતો, એમ સામેવાળાનો જીવ પણ એમાં કાંઈ નથી કરતો. બરાબર. સમજાય છે? તો પાણી આવે તો એ સામેવાળા જીવે કાંઈ નથી કર્યું, અને ન આવે તો એને કાંઈ નથી કર્યું. તો એ રાગ અને દ્વેષ કરવાની કઈ જરૂર નથી ત્યાં. સમજાય છે? હા. અને એ આપી શકે છે પાણી, એ મિથ્યાત્વ છે. શું? એ આપી શકે. આપી શકે એવી જે માન્યતા છે, હા. આપી શકે એમ જે માન્યતા છે એ શ્રદ્ધાન છે. આપી શકે એ શ્રદ્ધાન છે, એ મિથ્યા શ્રદ્ધાન છે. એ પરિભ્રમણનું કારણ છે. કેમ કે કોઈ આપી ન શકે. એ ભૂતગલ પરમાણુ પાણી પોતે જ પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કોઈ એને લઈ જાય એવું છે નહીં, કોઈ એને રોકી શકે એવું પણ છે નહીં. એટલે મુમુક્ષુએ તત્વ વિચાર દ્વારા આ બધી વાત સમજીને પોતાના પરિણામમાં ચેન્જ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પ્રકારે એને 7 તત્વ જાણવા જોઈએ એમ કે છે. 7 ના નામ આવડી ગયા, 7 ના નામના અર્થે આવડી ગયા, અને મોઢે પણ 7 કરી નાખ્યા, એની કોઈ કિંમત નથી કે છે. 7 નામ સરસડા જ ભૂલી જાય, 7 નામ, એની કઈ કિંમત નથી. પણ 7 ના ભાવ જે છે, 7 ભાવ દ્વારા એને ઓળખવા જોઈએ. તો જીવ ભાવ શું છે કે જાણવું દેખવું એ જીવનો ભાવ છે. તો પોતાના અંદરમાં જાણવું દેખવું એવા ભાવને ઓળખીને, જોઈને ઓળખીને આ જીવ છે એમ નક્કી કરવું જોઈએ. એટલે હું જીવ છું એમ નક્કી કરવું. સમજાય? એમ કે છે આત્મા જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. એવી અંતરમાં સમ્યક જ્ઞાન દ્વારા અજીવ એટલે પર વસ્તુને મારાથી ભિન્ન છે એમ જાણવી જોઈએ. શરીરને મારું છે એમ જોવે છે. હવે જો આ હાથ તમારો જોજો, હાથ જોવે તો કેવી રીતે દેખાય છે? જણાય છે? મારો છે એમ જ જણાય છે ને? હા. તો એને ભિન્ન જોવાનું છે, એ ન કર્યું ને. એમ કે છે કે ભિન્ન જાણવું. જાણે છે પણ ભિન્ન નથી જાણતો. હાથને જાણે છે પણ હાથ મારો છે એમ જાણે છે. એટલે હાથને ભિન્ન નથી જાણતો પણ અભિન્ન જાણે છે. એટલે હવે પ્રયોગ એવી રીતે કરવાનો કે આ જે હાથ છે ઈ પૂતગલ છે, પેલા ઈ કરવું પડશે મને લાગે છે. અને હું જ્ઞાન સ્વભાવ જાણનાર છું, પેલા આ કરવું, પેલા ઈ નક્કી કરવું. હા, ઈ નક્કી કરવું. પછી હવે મને આ જે હાથ દેખાય છે ઈ મારા જ્ઞાનમાં આ જણાય છે. હાથ જણાય છે. આ મારા જ્ઞાનમાં મને આ હાથ જણાય છે. હા, હાથ જણાય છે પણ મારો હાથ છે, મારો નથી, આ પૂતગલનું છે. ઈ બધું આ બધું પ્રયોગ નથી. એટલે ખાલી આ બોલવાનું, સમજવાનું છે આ બધું. પછી હાથને જોતી વખતે કેમ હાથ દેખાય છે, જણાય છે કે પ્રકારે? મારા જ્ઞાનમાં જણાય છે. હા, ઈ તો બધું આપણે તો 24 કલાક 24 કલાક આપણે માની કે ન માની, આપણે 24 કલાક જ્ઞાનમાંથી જ જાણી છીએ. આપણે ન બોલી તોય, આપણે બીજું કઈ ખ્યાલ ન હોય તોય એમ જ છે. જ્ઞાનથી આપણે હાથને જાણીએ છીએ. જ્યારે જ્યારે હાથને જાણીએ છીએ ત્યારે આપણા જ્ઞાનથી જાણીએ છીએ. હવે આપણે એક શબ્દ બોલ્યા કે હું મારા જ્ઞાનથી હાથને જાણું છું, કે ભલે બોલ્યા પણ એ કાર્ય તો ચાલુ જ છે. હા, શું? હવે પણ હાથને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે મારો છે એમ જે જોઈએ છીએ,
એની બદલે હાથને જાણવા વાળું જ્ઞાન છે એ મારું છે એમ જોવું છે. અચ્છા. તો હું જ્ઞાન સ્વરૂપી છું, હું જાણું છું, હાથને જાણું છું, એમ દુનિયાની બધી વસ્તુને હું જાણું છું. એટલે કે બધી વસ્તુ મારી થોડી થઈ ગઈ. આ રસ્તામાં કોઈક માણસ ચાલતો હોય એને હું જાણું છું એટલે માણસ મારો થઈ ગયો. એમ હાથને હું જાણું છું એટલે કઈ મારું થઈ ગયું? જાણવાથી કઈ મારું થતું નથી, મારું કરવાથી મારું થાય છે. શું? હા, મારું થાય, આપણામાં મારું થાય, બોલો મારો ન થાય. આપણામાં ક્યારે મારું થાય કે આપણે કરીએ તો થાય. એટલે જ્ઞાન તે હું એમ કરવાનું એમ નહીં, પર વસ્તુને મારી ક્યારે થાય કે આપણે કરીએ તો થાય. પર વસ્તુ જે છે એને આપણે, દાખલા તરીકે આ મોબાઈલ છે એને જાણવાથી મારાપણું નથી થતું. કરવાથી હા, મારાપણું તમે એડિશનલી જાણીને કરો છો હા બરાબર ત્યારે થાય છે મારાપણું. અને પણ મોબાઈલ તમારો નહીં થાય તો ખાલી તમે મારાપણું કરશો બસ. મોબાઈલ તો પૂતગલનો જ રહેશે. બરાબર છે. આ સમજાય છે. હા, એટલે તમે મારાપણું ન કરો પર વસ્તુમાં, એવો પ્રયોગ કરવાનો. એ કેવી રીતે કરવાનો? હા ઈ જ. કેવી રીતે કરવાનો પ્રયોગ? એ રીતે જોવાનું, જ્યારે લાઈવ સિચ્યુએશનમાં લાઈવ જોવાનું. એ કેવી રીતે? એ જ પૂછે છે. શું કરવાનું? શું એક્સરસાઇઝ? મોબાઈલ હા, મોબાઈલ નું આપણે એક્ઝામ્પલ લીધું ને કે આ હું અત્યારે એમ માનું કે આ મારો છે પણ એ પૂતગલ છે, એ મારું કઈ થવાનું નથી. તું આ મોબાઈલમાં કેવી રીતે કરીશ? એ કે આ મોબાઈલને તું જાણેશ ત્યારે કેવી રીતે જાણેશ? નોર્મલ આ મોબાઈલ જે છે એ એક પરમાણુથી બનેલું એક પૂતગલ દ્રવ્ય છે. ઓકે, એ એક ઇન્ડિપેન્ડન્ટ એની શક્તિ છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે એનું પર્યાય ચેન્જ થઈ એની શક્તિ છે. અને હું અલગ છું, અને આ જે નોઈંગ છે એ હું છું. ઓકે, આજે પરમાણુને જે હું માનું છું એ મારું નથી, બટ જે નોઈંગ જે આ પરમાણુને જાણે છે એ હું છું. અને આ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે જોવાનું is what I understand. મોબાઈલનું જે નોઈંગ થાય છે મારા મોબાઈલનું, એ રીતે બીજાના મોબાઈલનું જ્યારે હું જોઉં છું ત્યારે મારો મોબાઈલ નથી પણ ખાલી હું એક મોબાઈલને જાણું છું. એવી રીતે મારે મારા મોબાઈલમાં કરવાનું. એટલે એ મોબાઈલમાં જે કર્યું બરાબર છે, હવે આ મોબાઈલમાં કરતો એ પ્રયોગ. આ મોબાઈલમાં પણ એમાં એક મિસ્ટેક એ છે કે આ મોબાઈલ બીજાનું માનું છું એ નહીં જોવાનું, એ મારે ધ્યાન રાખવું પડશે કે એ આ જે મોબાઈલ જે મમ્મીનો છે એ મારે ધ્યાન રાખવું પડશે કે એ ગલતી ન કરું. એટલે પહેલા તો મારે એસ્ટાબ્લિશ કરવું પડશે કે આ પરમાણુથી બનેલું એક પૂતગલ દ્રવ્ય છે, એ એની શક્તિથી એ ફોર્મ ચેન્જ કરે છે ને એક જગ્યાથી બીજી જગ્યાએ રહે છે. પહેલા એ ડિરાઈવ કરવું પડશે મારે, એસ્ટાબ્લિશ ત્યારે જોતા વખતે એવી રીતે એસ્ટાબ્લિશ કરવું પડશે. અને પછી હું એમ એને માનીશ કે એ વસ્તુ જે છે એ એમ હું જાણીશ ને કે એ વસ્તુ જે છે એ મમ્મીનો નથી કે મારો નથી, એ ઇન્ડિપેન્ડન્ટ છે. અને જે નોઈંગ જે છે, જે એ જાણે છે એ વસ્તુને, એને હું જે ભૂલી ગયો છું એ ત્યાં હું એને પહેલા પકડીશ. એ જે નોઈંગને પહેલા હું પકડીશ અને પછી એ નોઈંગ મારું છે એવી રીતે હું કોશિશ કરીશ. તો આ સંસારના કાર્ય આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આ પ્રયોગ કેવી રીતે થાય? આપણે કારણ કે કાર્યના વિચાર આપણા ચાલતા હોય બરાબર છે, ત્યારે આ બધું કેવી રીતે કરવું? એ બે વસ્તુ ત્યાં હાજર છે. જે નોઈંગ છે એ સંસારનું કાર્ય જ્યારે હું કરું છું ત્યારે એ નોઈંગ પણ હાજર છે, અને મારું ઇન્વોલ્વમેન્ટ એ એક્ટિવિટીમાં પણ ફૂલ્લી છે. તો ત્યારે એ એલર્ટનેસ હું લાવું. જ્યારે એક સંસારના કાર્યના વખતે હું એલર્ટનેસ લાવું કે જે નોઈંગ છે એને જો હું ભૂલી જાઉં છું વારંવાર, એને હું પહેલાં ત્યાં એસ્ટાબ્લિશ કરું કે આ નોઈંગ છે, જેના થ્રુ મને ખબર પડે છે કે આ મોબાઈલ છે. અને પછી જે નોઈંગ ને એ નોઈંગ જે છે એ હું છું. ઓકે, ના કે મોબાઈલ મારો છે. અને પછી મોબાઈલ જે છે એ
જેને હું મોબાઈલ તરીકે જોઉં છું એને હું પરમાણુ તરીકે જોઈશ કે એ પરમાણુથી બનેલું એક ઓબ્જેક્ટ છે અને એની પોતાની એક શક્તિ છે જે હું નથી માનતા ત્યારે મારા લીધે એ મોબાઈલ ચાલે છે કે છે, તો એની પોતાની શક્તિથી અહીંયા છે એવી રીતે કરીને જોવાનું ટ્રાય કરીશ. ત્યારે સંસારનું કાર્ય છે એનું શું થશે? સંસારનું કાર્ય જે છે ચાવવાનું જે મત થશે, કઈ ચેન્જ નહીં થાય. દાખલા તરીકે રોટલી બનાવતી વખતે આ કેવી રીતે કરવું? રોટલીના પરમાણુ જે છે રોટલી પછી બગડી જાય તો, કાળા ડાઘા પડી જાય તો એ બરાબર થવું જોઈએ ને આ પ્રયોગે બરાબર થવો જોઈએ તો પ્રયોગ કરી શકે. નહીતર એક બાજુ બેસીને પ્રયોગ કરશે રોટલીની, વળી પાછી રોટલી બનાવે ત્યારે પ્રયોગ બંધ થઈ જાય. એવી રીતે કરે તો એટલે એક્ટિવિટીમાં કઈ ચેન્જ નથી. પહેલા તો એક્ટિવિટી જે છે ઈ જ છે. પ્રોબ્લેમ ઈ છે કે પહેલાના ટાઈમમાં પહેલાના કેસમાં હું ઓલામાં એકમેક થઈ જાઉં છું, એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ જાઉં છું અને પોતાનું જે નોઈંગ છે ને હું ભૂલી જાઉં છું. હવે એટલો જ ચેન્જ મેં કર્યો કે મારું અટેન્શન કે એલર્ટનેસ એ નોઈંગમાં આવી ગયું છે જેને હું ભૂલી ગયો છું. એક્ટિવિટીમાં કઈ ચેન્જ નથી. એ એક્ટિવિટી હાથ અહીંયાથી ત્યાં જાય છે, હાથ લોટને અડતું નથી, લોટ એના પોતાના શક્તિથી ફોર્મ ચેન્જ કરે છે, રોટલી બને છે, એ બધું એવી રીતે જોવાનું ત્યાં થઈ શકે છે. એક્ટિવિટીને કઈ ચેન્જ નથી કરવાનું. નોઈંગ જે છે જેને હું ભૂલી ગયો હતો એ નોઈંગને એસ્ટાબ્લિશ કરવું પડશે ત્યાં, અને નોઈંગ જે છે ત્યાં કોશિશ કરવી પડશે કે નોઈંગમાં રહું, કે નોઈંગ તું મને બધું ખબર પડે છે. આ પ્રયોગ કરી શકાય કે નહીં રોટલી બનાવતી વખતે? અથવા શું પ્રોબ્લેમ આવે આમાં? કોન્સન્ટ્રેશન ન રહે, એલર્ટનેસ આમાં પ્રયોગમાં રહી જાય તો ટાસ્ક કરવામાં કોન્સન્ટ્રેશન ન રહે. તો રોટલી પછી બરાબર ન થાય. મારું માનવું છે. તો પછી સંસારના કાર્ય વખતે પ્રયોગ નહીં થાય ને, એવું થઈ ગયું. તો પ્રયોગ કરતી વખતે સંસારના કાર્ય ન હોવા જોઈએ એમ થઈ ગયું ને. એકાંતમાં બેસીને જ આ કાર્ય થાય તો પછી એકાંતમાં બેસીને પ્રયોગ કરવાનો ટાઈમ આપણને કેટલો મળે અને સંસારના કાર્ય કરવાનો ટાઈમ આપણો કેટલો છે? એકાંતમાં બેસીને આપણે પ્રયોગ કરવાનો ટાઈમ કેટલો? 24 કલાક. એટલે એ સંસારના કાર્યો વખતે જો પ્રયોગ ચાલે તો જ એમાં પ્રગતિ થાય. બાકી એકાંતમાં કોઈ કામ ન હોય અને આપણે ખાલી પ્રયોગ કરવા બેસી જાય શું એ તો ક્યાંથી એનો ટાઈમ કેટલો મળે? થોડોક મળે તો મળે, પછી બાકીનો ટાઈમ તો સંસારના કાર્યમાં કરતા બુદ્ધિ, ફેરફાર બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ એ બધું કરી નાખે તો બધું વેસ્ટ જાય ને. તો કેવી રીતે આમાં આગળ વધવું? પ્રશ્ન સમજાય છે કે નહીં? જો એકાંતમાં બેસીને જીવ તત્વ વિચાર કરીને પ્રયોગને બરાબર સમજે અને અંદરમાં હું જાણનાર છું, આ બધી વસ્તુ પૂતગલ છે, આ મારી નથી ને બીજાની નથી, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાથી જાય છે, એવું બધું એકાંતમાં કરે ત્યારે એનું મિથ્યાત્વ થોડું ઓછું થાય, ઘટે. અને પછી સંસારના કાર્ય કરતી વખતે એટલું બધું વધારી નાખે તો આનો શું લાભ થાય? નુકસાન. 90% સંસારના કાર્યમાં કરતા બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ બધું તીવ્ર કરી નાખે. અને પછી થોડીક વાર બેઠો હોય ત્યારે બરાબર તત્વ વિચાર જીનવાણીથી કરે તો એમાં એનું મિથ્યાત્વ એકાંતે તો વધવાનું જ છે ને, નેટ તો વધે છે. તો એને સમ્યક્ત્વ કેવી રીતે થાય? એને મિથ્યાત્વ 24 કલાકમાં કાલથી ઘટેલું હોય આજે, અને આજથી આવતીકાલે હજી ઘટે, અને ત્રીજે દિવસે એનાથી ઘટે, અઠવાડિયા પછી એનાથી હજી ઘટેલું રહે, એમ કરતા કરતા એનો નાશ કરે તો એને સમ્યક થાય. શું કીધું?
તો એને સંસારના કાર્ય વખતે જ એને આ પ્રયોગ ચાલવો જોઈએ, તો જ એને પ્રગતિ થાય. બીજો આનો કઈ ઉપાય નથી. ઇનફેક્ટ ઉલટું છે, સંસારનું કાર્ય બંધ કરીને કરવું ઇઝ ડિફિકલ્ટ. સંસારનું કાર્ય ઓલરેડી ચાલી રહ્યું છે અને ત્યાં નોઈંગ ચાલી રહ્યું છે, બધું ઓલરેડી છે. ઇટ્સ જસ્ટ ધેટ અવર અટેન્શન ઇઝ ઓન ટુ ધ એક્સટર્નલ ફેક્ટર. એટલે પહેલા એ તો નક્કી કરવું જોઈએ કે સંસારના કાર્યો વખતે જ મારે આ કામ કરવાનું છે. એ પહેલામાં પહેલો નિર્ણય કરવો જોઈશે. નહીતર શું કે હમણાં આ બધું કરી લઉં પછી હું આનો વિચાર કરીશ, તો એમાં કોઈ દિવસ કાર્ય નહીં થાય. કારણ કે એનો ટાઈમ ઓછો જ રહેવાનો અને સંસારના કાર્યનો ટાઈમ મોટો જ રહેવાનો. ગમે તે જીવને આમ છે, સંસારનો કાર્યનો ટાઈમ કેટલો અને આનો ટાઈમ કેટલો. તો આટલા ઓછા ટાઈમમાં એ આટલું મોટું નુકસાન જે કરે છે સંસારના વખતે, એમાં કેવી રીતે એમાંથી રસ્તો નીકળે? હા, એટલે સંસારનું કાર્ય કરતી વખતે જેને પ્રયોગ ચાલવો જોઈએ, એમ એને નક્કી કરવું જોઈએ કે આ પ્રયોગ તો મારે સંસારના કાર્ય વખતે બરાબર કરવાનો છે. એ નક્કી કરે પછી એને જાગૃતિ આવે પ્રયોગની, ઓટોમેટિકલી એને એલર્ટનેસ આવે નક્કી કરે એટલે. અને પછી પ્રયોગ ચાલુ કરે અને ધીરે ધીરે એનો પ્રયોગ વધતો જાય, એટલું એટલું એનું મિથ્યાત્વ ઘટતું જાય. આમ છે. જે લોકોએ કાર્ય કર્યું છે, અજ્ઞાન દશામાંથી સમ્યક જ્ઞાન કર્યું છે, એ લોકોએ 24 કલાક આ કામ કર્યું છે. એને મિથ્યાત્વ વધવા નથી દીધું 24 કલાક. શું ઘટવાનો એનો પ્રયાસ ચાલુ જ છે. અને એમ કરતા 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 ઘણું મંદ થઈ ગયું ત્યારે એને આત્માનો નિશ્ચય થાય. શું કીધું? અને આત્માના નિશ્ચય થયા પછી એને ભેદ વિજ્ઞાન થઈ અને આત્મજ્ઞાન થાય. આમ છે એનો પ્રયાસ. એટલે ખાલી સમજી લઈએ એનાથી કઈ થવાનું નથી. પણ આખા દિવસમાં સંસારની દરેક પ્રવૃત્તિમાં એને અંતર પ્રયાસ ચાલુ રહેવો જોઈએ. અને એની પ્રેક્ટિસ જો રહીએ તો એને ધીરે ધીરે સહેલું પડે. એવું કઈ અઘરું નથી. આમાં શું છે કે આપણે જે બી સંસારનું કાર્ય કરી રહ્યા છીએ એ વખતે આપણા જ્ઞાનમાં આપણે એમ કરીએ છીએ કે આ હું કરું છું, બસ એટલું આપણે કરીએ છીએ. શું કરીએ છીએ? આ રોટલી બનતી હોય તો કે આ હું રોટલી બનાવું છું, બરાબર છે. હવે એની જગ્યાએ રોટલી પરમાણુથી થઈ રહી છે એમ નક્કી કરીને જોવું, એમાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ આ છે કે જ્યારે જ્યારે જે પ્રવૃત્તિ કરી છે ને એમાં જ આદત પ્રમાણે એમાં જ ઇન્વોલ્વ થઈ જાય છે. એટલા માટે કે નિર્ણય નથી કર્યો. અત્યારે નિર્ણય કરી શકાય શું કે સંસારની દરેક પ્રવૃત્તિમાં મારે પ્રયોગ કરવો છે એમ અત્યારે નિર્ણય કરે તો એને એકમેક થવાનું ઘટવા માંડે, પ્રયોગ ચાલુ થાય. આપણે ગઈકાલે વાત આવી ને એટલે મેં જે ગઈકાલે રાતના એ કર્યું તો ચંચળતા ખૂબ આમ એટલી બધી એમાં પહેલે દિવસથી જે અનંત કાળે ન કર્યું હોય કે પહેલે દિવસે થઈ જાય તો બધા મોક્ષમાં જ હોય ને, કોઈ સંસારમાં હોય. એટલે મારે એ સમજવું હતું કે ઈ જે કર્યું ને અને ચંચળતા વધી તો ત્યારે મારે ચંચળતા વધેલી નથી. ચંચળતા ઓલરેડી અંદરમાં ખૂબ છે, કઈ વધેલી નથી. એટલે એ પ્રયોગને કારણે નથી વધી. ચંચળતા તો બહુ છે જીવને અંદરમાં, અશાંતિ બહુ છે આ જીવને અંદરમાં. બહારથી ભલે એ ખડખડાટ હસતો હોય અને સુખી દેખાતો હોય પણ અંદરમાં એને અંદરમાં બધું તકલીફ છે અંદરમાં ખૂબ.
ભય છે, ટેન્શન છે, શું આ બધું એને 24 કલાક ચાલુ છે. બહારથી ભલે હસતો હોય કે કોઈ ટીવીની સિરિયલ કે મૂવી જોઈને આમ જાણે બહુ સુખી છે એમ દેખાતો હોય, પણ અંદરમાં એ ભયભીત ને ટેન્શનમાં જ છે. દરેક જીવ સંસારના અજ્ઞાની જેટલા છે બધા, અબજપતિની આ જ પોઝિશન છે ને ભિખારીની આ જ પોઝિશન છે. બધા મૂંઝાયેલા છે, દુઃખી છે, ચિંતિત છે, ભયભીત છે. અંતરમાં આ બધું ચાલુ જ છે. એટલે તો એકલા નથી રહી શકતા ને કોકના સંગમાં જાય છે. કેમ માણસ એકલો રહી નથી શકતો? કોઈને કોઈ બહારના કામમાં પોતાને રોકી લે છે. કોઈ ન હોય તો ટીવી જોયા કરે કે મોબાઈલની સાથે ટાઈમ પાસ કરે કે કોકની સાથે ફોનમાં વાત કરે, કારણ કે કા મ્યુઝિક સાંભળે વોકિંગ કરતા કરતા. કારણ કે નવરો બેસે તો બધું ટેન્શન ને ભય ને બધા ચિંતા એને ચાલુ થઈ ગઈ જે અંદરમાં ઓલરેડી છે. એટલે ઈ પરનો સંગ કરે છે, આ બધું ભૂલવા માટે કરે છે. તો જીવ પરનો સંગ એટલે કોન્ટેક્ટ વિથ ધ એક્સટર્નલ ઓબ્જેક્ટ ઓર પર્સન, એને સંગ કહેવાય, કોન્ટેક્ટ. પછી ટીવી હોય, મોબાઈલ હોય કે પર્સન હોય, ઈ શું કામ જીવ કરે છે? કેમ કે ઈ જો ન કરે તો અંદરમાં એને ટેન્શન ને ભય ને ચિંતા ને બધું ચાલુ થઈ જાય છે, અશાંતિ એને ચાલુ થઈ જાય. આ તો બેસ્ટ વાત થઈ છે. આ તો આવું જાગૃતિમાં આવતું, આ તો ખબર નથી. એટલે તમે ન કંઈ કરો ને તમને તરત જ ખબર પડી જશે. તમે કાંઈ નહીં કરો, નવરા બેસો ને પછી તમને અંદરથી જ ખબર પડશે આ બધું થવાનું ચાલુ થઈ જશે. એટલે તમે સીધું ગોતશો કઈ એક્ટિવિટીને. કઈ બી ન કરીને આમને આમ બેઠા રહ્યો થોડી વાર અને જો શું થાય છે અંદર. તો નથી થતું બેસવાનું. એટલે પરાણે કરો. આ વાત સમજવા માટે કરો. એક જ વાત તો કરો, રોજ કરવાનું ક્યાં કીધું? આ વાત જે કીધી સમજવા માટે એકવાર કરીને જુઓ કે આ જનવાણી જે કહે છે એમ જ મારામાં થાય છે કે બીજી રીતે થાય છે. તમે જુઓ, પેલા ચેક કરો. એમ કે છે કાંઈ કર્યા વગર રહ્યો, બસ કોઈની સાથે વાત નહીં કરવી, ટીવી નહીં જોવું, મોબાઈલને નહીં અડવું, અમસ્તું જ આમ બેઠા રહ્યો તો તમને શું થાય છે અંદરમાં? કયા વિચારો આવે છે? શું વિચાર આવે છે જુઓ. અને કેટલી વાર તમે બેસી શકો છો એમ એકલા, કાંઈ કર્યા વગર? સમજાય છે કે નહીં? એ પ્રયોગ કરીને સમજવું પડશે એકવાર. એનો પ્રયોગ કરવો જોશે કે કાંઈ નથી કરવું, હાલો ને બેઠા છે. ડિપ્રેશન થાય છે. હા, ડિપ્રેશન જેવું. ડિપ્રેશન એને રિલીઝ કરવા માટે કોન્ટેક્ટ કરે છે આ કોકનો. એટલે જે ગમે ને એ કરે. દરેકને પાછું અલગ અલગ વસ્તુ ગમતી હોય. કોકને મ્યુઝિક ગમતું હોય તો કોકને સિરિયલ જોવી ગમતી હોય, તો કોકને ફોનમાં કોઈ સાથે વાત કરવી ગમતી હોય, તો કોઈને ગેમ રમવું ગમતું હોય. જેને જે ગમે ને એ કર્યા કરે. શું? એટલે એ ભૂલી જાય, એનો અંદરનું જે ટેન્શન છે ને એને ભૂલી જાય છે, એના ભયને ભૂલી જાય છે. ટાઈમ બીંગ ટેમ્પરરી ભૂલી જાય. ભય છે પણ એને ભૂલી જાય છે. ભય વ્યો નથી જતો, પણ એમાં એનું બીજામાં જે ગમે એમાં રોકાઈ જાય છે એટલે ભૂલી જાય છે. જેમ નાનો છોકરો 2 વર્ષનો હોય, 1 વર્ષનો હોય, એને કઈ બોલતા ન આવડતું હોય પણ એ રોતો હોય, દાખલા તરીકે જોરથી ફેંકડા તાણીને રોતો હોય, એ જોવે છે કે નહીં? ખૂબ રાડ પાડીને રોતો હોય, આખું ઘરને આમ હલાવી નાખે. શું? પણ ખબર હોય કે આને ચોકલેટ ભાવે છે, તેને ચોકલેટ આપો તમે.
તો શું થાય? તો ચૂપ થઈ જાય. ચૂપ થઈ જાય. હવે એને પેટમાં દુખે છે એટલે એ રોવે છે, સમજો ને, બહુ પેટમાં દુખે છે એટલે એ રાડું પાડે છે. તો હવે ચોકલેટ એને આપી આપણે તો એનો શું પેટનો દુખાવો બંધ થઈ ગયો કે ન થયો? તો એ કેવી રીતે ચૂપ થઈ ગયો? હસવા કેવી રીતે માંડ્યો ચોકલેટ જોઈને? એ મારો ક્વેશ્ચન છે. એનું માઇન્ડ ડાયવર્ટ થયું. ચોકલેટ ભાવતી હતી એમાં એ ખાઈ લીધું એટલે પાછું શરૂ થઈ ગયું. શું એટલે થયું શું તમને કહું. હવે જીનવાણી પ્રમાણે જવાબ, માઇન્ડ નહીં. આ જ્ઞાન જે છે ને એ પેટના દુખાવા ઉપર હતું. કોને? એ બાબા. ત્યાં એનું ચોકલેટ સામે આવી એટલે ત્યાંથી હટીને એનું જ્ઞાન ચોકલેટ ઉપર ગયું. હવે ચોકલેટ ઉપર ગયું ને એટલે ચોકલેટ ને રિલેટેડ હેપીનેસ. ચોકલેટ ઇઝ હેપીનેસ ને દુખાવો ઇઝ અનહેપીનેસ. એટલે જ્ઞાન એમાં ગયું એટલે એને ટેમ્પરરી ભૂલી ગયો. આ ફ્યુ સેકન્ડ્સ ભૂલી ગયો અને ચોકલેટમાં એનું જ્ઞાન ગયું ને. કેમ કે જ્ઞાન જ છે આ બધું પકડે છે. દુઃખ સુખ બધું પોતાનું જ્ઞાન જ પકડે છે. જ્ઞાન જ્યાં ઇન્વોલ્વ હોય ને એનો જ અનુભવ કરે છે જ્ઞાન. શું કીધું? આપણું જે જ્ઞાન છે એ જે પણ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય છે એ એક્ટિવિટીના કનેક્ટેડ એનું સુખ દુઃખ એને ચાલુ થઈ જાય છે. એ એક્ટિવિટીના કનેક્ટેડ એના વિચારો ચાલુ થઈ જાય છે. બધા વિચારો જ એના થઈ જાય અને બીજા જે પેલા વિચાર કરતો હતો ને એ વ્યા જાય. શું આપણે દાખલા તરીકે અત્યારે આ તત્વ ચર્ચા એના વિચાર કરી છે અને કોઈક સિરિયલ મૂકી દો હમણાં એક્ઝામ્પલ ગમે એવી, તો પછી આ બધા વિચારો વ્યા ગયા. હવે જે વિચાર આવશે એ સિરિયલના રિલેટેડ વિચાર આવશે કે આને આમ કેમ કર્યું, આનું આમ કેમ થઈ ગયું, એ બધા વિચારો આવશે. બરાબર છે? તો આ વિચારો બંધ થઈ ગયા એટલે જ્ઞાન ત્યાં રોકાઈ ગયું. એટલે આપણે જે 10 મિનિટ પહેલા જે પ્રોબ્લેમ હતો કઈ એનું ડિસ્કશન આપણે કરતા હતા, એ પ્રોબ્લેમ યોગ્ય કે એના વિચાર વ્યા ગયા ખાલી? હવે મારો ક્વેશ્ચન એ છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ઓલો હજી હસે છે આમ સિરિયલમાં તારક મહેતા જોઈ જોઈને, એટલે શું એને કઈ પ્રોબ્લેમ નથી? છે ને, ક્યાં હસે છે ને? એ તો કડકડાટ હસે છે. અત્યારે એમાં થઈ ગયું તો ઓલું અંદર છે. એટલે એ પ્રોબ્લેમ ને એમને એમ રાખીને ઈ હસે છે, એમ એને સોલ્વ કરીને હસતો નથી. શું કીધું? સમજાણું ને? એમ અંદરમાં ભય, ટેન્શન બધા જ પ્રોબ્લેમ રાખીને ઈ સુખી થાય છે સંસારમાં અને પોતાને સુખી માને છે. એના બધા જ પ્રોબ્લેમ એમને અનસોલ્વડ પડ્યા છે અંદરમાં. શું? ઓલ ધ ઇન્ટરનલી બધા જ એના ભય, ટેન્શન, ચિંતા બધું જ એનું એમને એને મૂકી દીધું. આમ જાણે એક સાઈડમાં કાંઈ નથી એમ કરીને મૂકી અને એ કોઈ સંસારની એક્ટિવિટીમાં એવો ઇન્વોલ્વ થઈ ગયો અને પોતાને સુખી માનવા માંડી ગયો અને એમ કરતા કરતા આખો દિવસ એનો પસાર કરી નાખે છે. આ જીવ શું કરે છે? સવારથી સાંજ સુધી આ ધંધો કરે છે અને રાત પડે થાકીને હુઈ જાય. હુઈ પાછો સવારે આ જ કાર્યક્રમ ચાલુ છે. ક્યાં સુધી આ ચાલુ રહેશે આ કાર્યક્રમ? જ્યાં સુધી સમય દર્શન નહીં કરે, ના, જ્યાં સુધી મરણ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આખા દિવસમાં જે જે એક્ટિવિટી એને ગમે છે એ પાછી બધાની અલગ અલગ છે. એ એક્ટિવિટીમાં એ આખો દિવસ રહે, એ કાર્યમાં એ પોતાને રોકી રાખે છે અને પોતાનો આખો દિવસ એમાં વ્યતીત કરે છે અને રાત પડે થાકીને હુઈ જાય. વળી બીજે દિવસે આ જ પ્રોગ્રામ, એમ કરતા કરતા આખી જિંદગી એ આ જ પ્રોગ્રામ કરી અને પછી 4 ગતિમાં પરિભ્રમણ કરે. પણ મુમુક્ષુ જે થાય
ઈ પોતાના અંદરના જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવાનો પ્રયાસ ચાલુ કરી દે છે. બસ આટલો ફરક છે મુમુક્ષુ ને આમાં. સામાન્ય જીવ છે એ શું કરે છે કે એ બધા પ્રોબ્લેમને એમને એમ રાખી દે છે અનસોલ્વડ, અને કોઈને કોઈ કાર્યમાં જેમાં પોતાને રસ આવે એમાં પોતાને આખો દિવસ એમાં રોકી લે. હવે કોકને ફિલ્મ મ્યુઝિક ગમે તો એ મ્યુઝિક ગીતો સાંભળ્યા જ કરે આખો દિવસ, એટલે એનો ઉપયોગ એ મ્યુઝિકમાં હોય. એનો ઉપયોગ ત્યાંથી ફ્રી ન થાય અને પોતાના અંદરમાં જે પ્રોબ્લેમ છે ત્યાં ન જાય. શું કીધું સમજાણો? હવે કોઈક ગેમ્સમાં એમ કરે આખો દિવસ ગેમ્સમાં, કે કોઈક ટીવી પ્રોગ્રામ જોયા કરે આખો દિવસ. એમ શું છે એમેઝોન, નેટફ્લિક્સ, એક પછી એક આમ નવું નવું કંઈક ને કંઈક આવ્યા કરે ને જોયા કરે. શું એમાં એનો ટાઈમ એનો પૂરો થઈ જાય, એ તાકીને હોઈ જાય પછી. પણ એને અંદરમાં જે પ્રોબ્લેમ બધા છે, ભય છે, ટેન્શન છે, એ બધાનું સોલ્યુશન એ કરતો નથી. મુમુક્ષુ થાય એટલે એમાં ચેન્જ કરવાની કોશિશ કરે છે. એ વિચારે છે કે મને આ ભય કેમ છે, મને આ ટેન્શન કેમ છે, આને કેવી રીતે મારે મટાડવું. શું એટલે એને ખબર પડે છે કે આ મને ભય કેમ છે, તો મને જેનો ભય છે એમાં મને મારાપણું છે એને ખબર પડી જાય છે. મને મારા જેમાં મારાપણું મેં કર્યું છે ને એનો જ મને ભય છે. જોઈ લો તમે, તમારો ભય શેનો છે તમે ચેક કરો. તમને કઈ ભય છે, ડર છે કઈ અંદર? શેનો ડર છે? Not getting full marks in exams, like not getting good marks in exams. બસ એ એક જ છે તમે. ના, જી છે. Losing loved ones. હા, તો લવડ વન્સ કોના છે? એ મારા છે ને હા, કે મારા છે. હા, તો બીજા લોકો વી આર લૂઝિંગ તો આપણને કઈ નથી થતું ને. હા, તો કેમ થયું આમાં? કેમ કે આ મારા છે. મારાપણું ભયનું કારણ થયું કે નહીં? જુઓ તમે, બધામાં મારાપણું જ ભયનું કારણ. યુ ટેલ યોર એક્ઝામ્પલ. તને કોઈ ડર છે એક્ઝામ નું? રહેવા દે, બીજું નથી. Not really. But if I don't start studying, then I એક્ઝામ નું છોડી દે. won't. અત્યારે એક્ઝામ નું બહુ છે ને એટલે. Mama. હા, હોય ને મમ્મીને કાંઈ એ તું તારું કે છે એનું નહીં કીધું. એને એનું ગૂંથવા છે. એને ડર નહીં હોય તો કે છે મને તો કાંઈ ડર જ નથી. આઈ હેવ નો ટેન્શન, આઈ હેવ નો થિંગ. હું ભણું નહીં તો મમ્મા ગુસ્સો કરે. ડર છે. ડર છે ને છે. પછી અત્યારે આ લોકોને એક્ઝામ નથી છે, બીજું કાંઈ ડર જ નથી. પણ એક્ઝામ બત્યા પછી બરાબર છે, પછી શેનો ડર? પછી કાંઈ ડર જ નહીં હોય તને. એક્ઝામ લખ્યા, માર્ક મળી ગયા, પ્રમોશન મળી ગયું, પછી તારી જિંદગીમાં કોઈ ડર જ નહીં હોય. Don't get into good college એવું બધું. હા, તો એ પણ ડર છે. હા, એના પછી કોલેજમાં એડમિટ થયા પછી સારું પછી સારું જોબ ન મળે. Keeps going. હા, તો ઈ શરીર મારું છે બરાબર છે, ઈ મેઇન છે ને આમાં. એટલે એને જોબ મળવું જોઈએ, પૈસા મળવા જોઈએ, ખાવાનું મળવું જોઈએ. એ બધું મારાપણું શરીર જે છે એને લીધે આ બધું કનેક્ટેડ છે. જો હું આત્મા છું અને એક્ઝામમાં ફેલ થાવ તો શું? દાખલા તરીકે તું તને આત્મા માનતો, હું આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપી છું, અને એક્ઝામમાં તું ફેલ થઈ જતો શું? તું કે એ હું જાણું છું. પાસ થાય એને જાણું છું, ફેલ થાય એને પણ હું જાણું છું, હું તો જાણનાર છું. એટલે શરીર મારું છે, હું જસ છું, એટલે તને આ બધું ટેન્શન છે ને.
એટલે મારાપણું છે એ ભયનું કારણ છે. સિમ્પલ, બધેથી તમે એક્ઝામ્પલ, તારો એક્ઝામ્પલ કે ડરનો. મારા કુટુંબમાં કાંઈ થાય એનો મને આખો દિવસ અને ભય. બીજાના કુટુંબમાં થાય તો તો નથી કાંઈ. બધાય કુટુંબ વાળા જ છે દુનિયામાં. હા. કોણ કુટુંબ વગરનું છે દુનિયામાં? આખી બધા દુનિયામાં કુટુંબ કોઈ કુટુંબ વગરનું છે? ના. બધાય કુટુંબ વાળા છે ને. પણ તને એ બધામાં ડર નથી લાગતો. ના, મને પણ મારા- મારા છે તો હા, મારાપણા ભાઈ. મારાપણાનો ભય છે. કુટુંબને કઈ થાય એનો ડર નથી તને, પણ બધા મારા છે મેં માન્યું છે ને. એનો ડર છે. હમ. જો પછી મારી કારણ કે એ જ તબિયત પ્રોબ્લેમ બગડે. બીજાના કુટુંબમાં થાય તો આપણને કઈ નથી થતું. હમ. જો એ પ્રોબ્લેમ જે છે એ દુઃખનું કારણ હોય, કુટુંબમાં કઈ પ્રોબ્લેમ થાય એ જો દુઃખનું કારણ હોય તો એ તો બીજાના કુટુંબમાં એ જ પ્રોબ્લેમ હોય તો આપણને દુઃખનું કારણ નથી થતું. એક્ઝામ્પલ લેવું તો આપણા કુટુંબમાં કોઈને કોરોના આવી ગયું અને હોસ્પિટલમાં દાખલ થયો તો આપણને દુઃખ થાય. હા. હવે આપણે કહીને કે કેમ દુઃખ થયું, કે એને કોરોના આવ્યું ને એટલે. કોરોના ન આવ્યો હોત તો અમને દુઃખ જ ન થાય. એમ નથી કહું છું, પણ મારું માન્યું છે ને એનું દુઃખ પણ છે. એ આપણે નક્કી નથી કર્યું ને અત્યાર સુધી. આપણે એમ વિચારીએ છીએ કે કોરોના આવ્યું એટલે દુઃખ થયું. તો કોરોના તો બીજાના કુટુંબ વાળાને આવ્યું છે તો આપણને કેમ દુઃખ નથી થયું? સમજાય છે કે નહીં? કોરોનાને લીધે દુઃખ નથી થયું, પણ મારાપણાને મારાપણાને લીધે દુઃખ થયું છે. તો આપણે એમ નક્કી કર્યું કે કોરોનાને લીધે દુઃખ છે એટલે ધ્યાન રાખજો, બહાર નહીં જતા. તમે છે ને ડિસ્ટન્સ રાખજો. તમારે છે ને હાથ બરાબર ધોઈ નાખવાના, હમ. ખોટું ખોટું બહાર નહીં જો. એટલે તમે નક્કી કર્યું એ જ પ્રમાણે તમારું જીવન છે. તમે નક્કી કર્યું કે કોરોના દુઃખનું કારણ છે એટલે તમે બધું કોરોનામાં એલર્ટનેસ થઈ ગયા. એની ચર્ચા કરવા માંડ્યા ને કે તમારે બહાર ના જવું જોઈએ. હા, પણ એને જ્યારે મેં એ બધું કીધું આ લોકોને, જ્યારે આ કાલે ઓફિસ જતા હતા તો મેં કીધું ડિસ્ટન્સ રાખજે, આમ કરજે, પણ મેં એને મારો માયનો ત્યારે મેં એને આ બધી સલાહ દીધી. એટલે ભાઈ દુઃખનું કારણ શું છે એ વાત છે. મારાપણાનું. હા, એની બદલે આપણે દુઃખનું કારણ શું નક્કી કર્યું કે બહાર જાય એ દુઃખનું કારણ, કોરોના આવે દુઃખનું કારણ. એને આપણે એમ માન્યું ને. આપણે માની છે શું આ વાત એમ હા, છે. એ તો બરાબર છે. એટલે આપણે એને ઠીક કરી છે જેને માની છે દુઃખનું કારણ. કોરોના દુઃખનું કારણ છે એટલે આપણે એને બરાબર એલર્ટ થઈને ઠીક કરી છે કે નહીં જાઓ, હમ. ધ્યાન રાખજો, આમ કરજો, ઓમ કરજો. હમ. પણ ખરું કારણ દુઃખનું છે મારાપણું. તો આપણે એને નથી કહેતા જો હું મારાપણું કરું છું એટલે હું દુઃખી થાઉં છું, તું એ મારાપણું છોડ. તને શેમાં શેમાં મારાપણું છે, ઈ તને દુઃખનું કારણ છે, ઈ તું છોડ. એમ નથી, કોઈની ચર્ચા નથી કરતા. પણ કોરોનાનું ધ્યાન રાખજે તું. મારાપણું કરજે, વાંધો નહીં, તારે જ્યાં કરવું હોય ત્યાં, પણ તું કોરોનાનું ધ્યાન રાખ. એટલે આપણે જેમ નક્કી કર્યું ખોટું, અને આપણે બધે બીજી ખોટી ખોટી સલાહ સૂચન બધું ખોટું, આખી લાઈન પરંપરા ખોટાની ચાલુ થઈ ગઈ. શું? પણ સાચું કારણ શું હતું કે આ મારાપણું છે એ દુઃખનું કારણ છે. એટલે એને આપણે એમ કહ્યું કે જો તને મારાપણું છે ને એટલે મને આ બધા વિચાર આવે છે તને કોરોનાના. શું? બાકી તો કેટલાય માણસો બહાર જાય છે. આપણા તો કેટલા સ્ટાફ અત્યારે શોરૂમમાં આખો દિવસ છે. એની આપણને કઈ ચિંતા નથી કે એને કોરોના આવી જશે. કેમ કે મારા નથી. તો મારાપણું છે એ દુઃખનું કારણ છે એમ આપણે નક્કી નથી કરતા. અને નક્કી નથી કરતા માટે બીજાને નથી કહેતા આપણે કે તું મારાપણું કરીશ તો દુઃખી થાઈશ. મારાપણું એ દુઃખનું કારણ છે. સમજાણું ને? આમ છે. એટલે બધા ભયનું કારણ મારાપણું છે. શરીરમાં મારાપણું છે એટલે શરીરનો ભય છે. કુટુંબમાં મારાપણું છે એટલે કુટુંબમાં ભય છે. આપણને રાત્રે 2 વાગે ફોન આવે તો શું થાય? કેટલાને મારી નાખી આપણે પહેલા. હા, બોલો.
આપણે ખબર હોય કે આનું નામ છે, આનું નંબર છે, ગયા આ ગયો આ હોસ્પિટલ, આનું આમ, કેટલો બધો અંદરમાં ભય છે જીવને. ભયનું કારણ મારાપણું છે. એટલે મારાપણું આપણને વર્તમાનમાં પણ દુઃખનું કારણ છે, અને એમાં જે કર્મ બંધન થાય છે એને કારણે 4 ગતિમાં રખડી છે. એનું નામ છે મિથ્યાત્વ. સમજાયું? આટલું મોટું નુકસાન થાય છે તો આપણને એ નુકસાન લાગતું જ નથી, અને આપણને કરોના અને પૈસા અને આ નાની નાની બધી બાબતોમાં આપણને દુઃખ લાગે છે. જે મોટી વાત છે, મૂળ વાત છે, દુઃખનું કારણ, એના ઉપર આપણું ધ્યાન જતું જ નથી. એના વિચાર આપણે કરતા જ નથી કે મને જે ભય છે, ટેન્શન છે, બધું મારાપણાને લીધે છે. માટે એને મારે છોડવું જોશે, તોડવું જોશે, તો જ હું સુખી થાઈશ. એમ નક્કી આપણે કરીએ તો જ આપણો પ્રયાસ ચાલુ થાય. દરેક કાર્ય સંસારના એમાં મારાપણું છોડવાનો, કર્તાપણું છોડવાનો પ્રયાસ આપણે ચાલુ થાય. કેમ કે કેટલું ભયાનક છે, એનું કેટલું નુકસાન છે, એનું રિયલાઇઝેશન જ્યાં સુધી જીવને નહીં થાય ત્યાં સુધી એનો પ્રયાસ ઉત્પન્ન નહીં થાય. એટલે ઘડી જ ઘડી મારાપણું બધે કર્યા કરશે, ઘડી ઘડી કરતાપણું, ફેરફારપણું પ્રત્યેક ક્ષણે કર્યા જ કરશે. કેમ કે એને એનું નુકસાન જે છે એનાથી થતું એ એને ખબર નથી. 2 મિનિટ જ છે, 2 મિનિટમાં થોડુંક જોઈ લઈએ. પુણ્ય પાપના ભાવને, હવે આપણી અવસ્થા જે છે, આત્માની અવસ્થા માં પુણ્ય પાપના ભાવ થાય છે. શું અંદરમાં આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપી છે, એમાં જાણવું છે, બરાબર છે, એ જ્ઞાન ગુણનું કાર્ય છે. એની સાથે એક ચારિત્ર ગુણ છે, એમાં પુણ્ય પાપના ભાવ થાય છે. કેમાં થાય છે? આત્મામાં કે શરીરમાં? અને જાણવાનો ભાવ શેમાં થાય છે? બરાબર છે. શરીર તો હજી આગળ બહાર છે, શરીરમાં જે થાય છે એ અલગ છે. આ તો આત્મામાં પુણ્ય પાપના ભાવ થાય છે, થયા જ કરે છે. અહીંયા શું કે છે કે એ મારાથી જુદા છે એમ જાણવું. પુણ્ય પાપના ભાવ જે આત્માની અવસ્થામાં થાય છે એને એ મારાથી જુદા છે, હું જ્ઞાન સ્વરૂપી છું, બરાબર છે. અને પુણ્ય પાપના ભાવ છે મારાથી જુદા છે એમ જાણવા. એમ જાણવામાંથી આશ્રવ તત્વનું શ્રદ્ધાન થયું કહેવાય. 7 તત્વમાં શું સમજાય છે? અને સંવર અને નિર્જરા જે છે એ પોતાની શુદ્ધિ છે, શુદ્ધ ભાવ છે. એટલે આત્માના આશ્રયે સંવર અને નિર્જરા જે થાય છે જ્ઞાનીને, શું એને એનાથી ભિન્ન પોતાની નિર્મળ પર્યાય છે. નિર્મળ પર્યાય છે. રાગ દ્વેષ પુણ્ય પાપ એ મલિન પર્યાય છે, દુઃખરૂપ છે. આ સુખરૂપ છે. શું એ આત્માની સાથે એકમેક જાણવું એમ કે છે. એટલે જ્ઞાની જે છે એને પુણ્ય પાપના ભાવ પણ છે અને વિતરાગી શુદ્ધ ભાવ પણ છે. શું કીધું? સમર નિદ્રાના પણ ભાવ છે, આશ્રવ અને બંધના પણ એને ભાવ છે. કેમાં? આત્મામાં. બરાબર છે. તો એ આત્મામાં પુણ્ય પાપના ભાવને પોતાથી અલગ જાણે છે, અને જે વિતરાગી ભાવ છે, શુદ્ધ ભાવ છે, એને પોતાની સાથે ભેળવે છે અને રાગને પોતાથી ભિન્ન રાખે છે. આ જ્ઞાન દશા છે.
સમજાણું? એમ જાણે યથાર્થ જાણે તેને સમ્યક દર્શન થાય. આવી રીતે જે જાણે એને સમ્યક દર્શન થાય, અથવા આને જ સમ્યક દર્શન કહેવાય. સમ્યક દ્રષ્ટિ હોય એને આવું પરિણામ હોય કે પુણ્ય પાપના ભાવ મારાથી અલગ છે એમ અનુભવે, અને વિતરાગી ભાવ છે એ મારા છે એમ પોતાપણે એને અનુભવે. એમ એક મિનિટ, જે પુણ્ય પાપના ભાવ છે ઈ આશ્રવ અને બંધમાં આવે, બરાબર, અને જે જ્ઞાન સ્વભાવી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ બધા વિતરાગી ભાવ છે. વિતરાગી ભાવમાં સંવર અને નિર્જરા એટલે આ આશ્રવ બંધ અલગ છે, અને આ જ્ઞાન સ્વભાવમાં સંવર અને નિર્જરા છે, અને શુદ્ધ ભાવ છે, એને પોતાના માને અને પોતાના જ્ઞાની. આવી રીતે બે પડખા અને રાગાદી ભાવ ફરના આધારે થયેલા છે એને પોતાથી ભીડ માને. જુદા બરાબર. સંવર નિદ્રા આત્માના એટલે પોતાના આધારે થયા છે એટલે પોતાના માને. પોતાના આધારે થયેલા ને પોતાના માને, પરના આધારે થયેલા ને પરના માને. લ્યો, બરાબર. હા, સમજાઈ ગયું? હા, એટલે આશ્રવ જે છે આશ્રવ અને અને બંધ છે ઈ પરના આધારમાં. પરના આધારે થાય ને રાગ દ્વેષ. હા, પુણ્ય અને પાપ કોના આધારે થાય? પરના. હા, એટલે એને પરના જાણે હમ. જ્ઞાની. અને આ સ્વના આધારે છે, આ સંવર એ અને મારા છે. નિર્જરા. સંવર નિદ્રા અને મોક્ષ એ મારો ભાવ છે, હું શુદ્ધ છું, આ મારો ભાવ છે. આવી રીતે ભેદ બે વિજ્ઞાન બે અલગ આવી જ્ઞાનીને હોય હમ. એને જ સમ્યક દર્શન કહેવાય. આ વ્યાખ્યા સમ્યક દર્શનની છે. એને સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન ન હોય, સમ્યક ચારિત્ર ન હોય, કોઈ વ્રત બ્રત હોય નહીં, અને જો હોય તો એ કોરે કાગડે બધા મીંડા છે. કોરે કાગડે એટલે કોરા કાગડા. પ્લેનમાં કોરો 0 પેપર. 0 0 0 0 0 છે ને બધા એકડા વિના ધરમ વિના બધા મીંડા છે. શું સમજાણું કાંઈ? ઠીક છે. 2 મિનિટ બ્રેક. नितेश कुमार पी. जय जिनेन्द्र साहेब जी, पिछले सत्संग में ऐसी बात आई कि कोई पर वस्तु या जीव हमें राग या द्वेष नहीं कराता, यह तो मैं स्वयं ही कर रहा हूँ। यहाँ पर ऐसे फील होता है कि यह राग और द्वेष क्यों हो रहा है। आई फील लाइक गेटिंग रिड ऑफ दिस राग एंड द्वेष। क्या है सही है साहेब जी? जीव स्वयं राग द्वेष करता है। कोई चीज को जानने के काल में वो उसको वो चीज अच्छी लगती है तो राग होता है, और कोई चीज को जब जानता है तो उसको अच्छी नहीं लगती है तो द्वेष करता है।
और ये राग द्वेष से कर्म बंधन होता है। नया कर्म का बंधन यहाँ से चालू होता है। तो राग द्वेष जो है उसमें जिनागम के अनुसार पहले राग द्वेष में अपनत्व छूटता है और बाद में राग द्वेष छूटते हैं। ऐसा एक क्रम है। इसलिए मुमुक्षु को राग द्वेष को अपना नहीं जानना चाहिए। ज्ञान जो है राग द्वेष को जानने वाला, वो ज्ञान मेरा है, मैं हूं, ऐसा जानकर राग द्वेष से अलग भिन्न अपने को करना है तो सम्यक दर्शन और सम्यक ज्ञान की प्राप्ति होगी। और उसके बाद आत्मा में स्थिरता करते करते राग द्वेष का नाश कर केवल ज्ञान की प्राप्ति कर सकता है। तो अरिहंत भगवान 13वें गुणस्थान में है और 12वें गुणस्थान के अंत में राग द्वेष का नाश होता है और अगली क्षण में वो अरिहंत भगवान 13वें गुणस्थान में वो जीव प्रवेश करता है। मैत्री। जय जिनेंद्र साहब जी, मुझे प्रयोग में ऐसे चंचलता मेरे में पकड़ना है कि मैं कोई भी ऐसे कोई रैंडम थॉट्स आते हैं या कोई पास्ट एक्सपीरियंसेस या कुछ पास्ट का कुछ याद आ जाए, वैसे थॉट्स आ जाए तो प्रयोग के बीच में, तो मैं प्रयोग वहाँ पे स्टॉप कर देती हूँ एंड वो मुझे बहुत मेरे में चंचलता का फैक्टर लगता है। तो मैं उसको कैसे ओवरकम करूँ सर? During the પ્રયોગ past experience કે એવા random thoughts આવી જાય છે, which is why the પ્રયોગ is not continuing, so चंचलता बहुत है। तो how do I overcome that? ज्ञान जो है वो जब पकड़ में आएगा ना तो उसके आधार से चंचलता का जीव नाश कर सकता है। तो प्रयोग में जब ज्ञान ख्याल में आया तो ज्ञान का आधार अगर जीव ले तो चंचलता भूतकाल की, वर्तमान की कोई भी चंचलता है वो खत्म हो जाती है और प्रयोग उस आराम से चलता है। स्वप्न। જય જિનેન્દ્ર સાહેબજી, જ્યારે ચિંતા અને ભયમાં હોઉં છું અને જે મારી ફેવરેટ વસ્તુ છે, રસની એક્ટિવિટી છે, એની મને તલબ લાગે છે તો એને રેઝિસ્ટ કરવાનો ટ્રાય કરું છું, પણ એના વિચાર પછી કન્ટિન્યુઅસલી ચાલે છે। ત્યારે એને રેઝિસ્ટ કરું છું અને ડિસાઇડ કરું છું કે મારે આ નથી કરવું, તો એના વિચાર ચાલે છે અને પછી ત્યારે હું પ્રયોગ નથી કરતો। આમાં કેવી રીતે મારી વિચારને શમાવા? પ્લીઝ આમાં હેલ્પ કરજો। જો એડિક્શન માણસને હોય તો એનાથી નુકસાન જે થાય એને સમજાય તો જ એડિક્શનને છોડી શકે। ઘણા લોકો નથી કરી શકતા, કોક ઓછા લોકો કરી શકે છે, કેમ કે એ લોકો પોતાનું બળ વાપરે છે એટલે એમાંથી બચી જાય છે। એમ મુમુક્ષુએ પણ દેવગુરુ શાસ્ત્રના આધારે પોતાનું બળ વધારવું જોઈએ અને એવી બધી એક્ટિવિટી જેનાથી પોતાને નુકસાન થાય એ એક્ટિવિટી એને હટથી ન કરવી જોઈએ। હટ એટલે જીદ નથી કરતો ઘણી વાર જીદ। હમણાં દાખલા તરીકે એક માણસ ને પિક્ચર જવાનો બહુ શોખ હોય, એક્ઝામ્પલ અને કોઈ કારણસર ઘરમાં ઝઘડો થઈ ગયો, ટિકિટ આવી ગઈ, બહુ સારું પિક્ચર છે, જોવા જેવું છે, પણ કોઈ કારણસર ઘરમાં ઝઘડો થઈ ગયો તો એ શું કરે કે હું પિક્ચર નહીં આવું। પણ તને ગમે છે ને, બહુ સારું છે, નહીં પણ હું નહીં જાઉં, તો એ જીદ કરે છે ને, એનો મતલબ કે એને હવે પિક્ચર નથી ગમતું, એને જવું નથી એમ છે નથી, પણ એ નહીં જાય કેમ કે જીદ કરે છે ને, જીદ સમજાણું ને, હઠ। એમ પોતાને નુકસાન થાય એવા કાર્યમાં હઠ કરવી નહીં ચલાવી લો। સંસારમાં બેકારમાં હઠ કરીને કરે છે ને આટલું સહન કરે
પિક્ચર બધા બીજા વ્યા જાય, જોઈને આવે ને કે બહુ મસ્ત પિક્ચર, કાંઈ વાંધો નહીં, માર નથી જોવું. તો એ હટ ત્યાં કરી શકે છે, તો પોતાના હિત માટે કેમ હટ નથી કરતો આ જીવ? હા, કરવું જોઈએ. જેનાથી પોતાને ફાયદો થાય એમાં જો એ હટ કરે તો એ સુખી થઈ જાય. નકામી બાબતમાં હટ કર્યા કરે, પોતાનો દાયરો કર્યા કરે, અને એમાં સક્સેસ જાય તો શું થઈ જવાનું? દાખલા તરીકે સામે વાળો માફી માંગી લે કે સોરી સોરી સોરી, તો શું એને મળી જવાનું છે? એમાં કાંઈ નથી મળવાનું. સમજાય છે? પણ પોતાની જયારે નુકસાન થતું હોય એ બાબતમાં જો પોતાનું જોર ન ચાલતું હોય તો પોતે જોર લાવવું અને હટ કરીને પણ એ કાર્ય પૂરું કરવું જ, તો પછી અંતે એને બહુ મોટું સુખ મળવાનું છે. કેટલો મોટો ફાયદો થાય. जय जिनेंद्र साहिब जी, आपने ऐसे बताया था कि प्रयोग के वक्त अगर कोई गुस्से का भाव या ऐसे और भी दूषित भाव रहते हैं तो वहाँ पे ऐसे दिखना कि ये मेरे स्वरूप नहीं है। लेकिन साहिब जी थोड़ी तकलीफ होती है ऐसे देखने में, और कई बार ऐसे लगता है कि मैं मतलब वो खेद जो है ऐसे गुस्से का या कोई भी दूषित भाव का ऑटोमेटिकली खेद भी हो जाने लगता है। तो वहाँ पे ज्ञान में रहने का प्रयास कैसे कर सकते हैं? क्या है कि शुरुआत की भूमिका वाला जो जीव है जिसको दोष होता है लेकिन उसका खेद नहीं होता है, तो उसको कहने में आता है कि तुम्हें दोष का पश्चाताप तो होना चाहिए, और पश्चाताप नहीं होगा तो दोष जो है वो कमजोर नहीं होगा. ઘણા લોકો શું કરે છે, દોષ ખબર પડે કે આ મારી ભૂલ છે તો એનો પશ્ચાતાપ નથી કરતા, એનો અફસોસ નથી કરતા, એનું ગિલ્ટ એને નથી લાગતું, અને એ પ્રોમિસ કરે છે હું ચેન્જ થઈ જઈશ. સમજાણું? તો એ રીતે ન થાય, એ ખોટું છે, એ રીત જ ખોટી છે. તમે ભૂલ કરી તો તમને એનો પશ્ચાતાપ તો થવો જ જોઈએ. પશ્ચાતાપ નથી થતો એનો મતલબ કે તમે ભૂલને માની જ નથી, તમને ભૂલ સમજાણી જ નથી, તમને ભૂલ લાગી જ નથી. છતાં બી તમે કહો છો કે આઈ વિલ ચેન્જ, હવે હું ભૂલ નહીં કરું, તો એનો કોઈ મતલબ નથી. ભૂલનો પશ્ચાતાપ થતા ભૂલનું જોર જે છે એ તૂટવા માંડે છે, જેથી કરીને એ ભૂલ કર્યા વગર ભવિષ્યમાં રહી શકે. પણ જેને પશ્ચાતાપ નથી થતો એને એ ભૂલ કર્યા જ કરશે. સમજાણું? એ હવે શરૂઆતની ભૂમિકામાં આવી રીતે હોય છે, પણ જ્યારે જીવ પ્રયોગમાં ચડે છે આગળ જઈને, તો પ્રયોગ કાળે પણ એને પશ્ચાતાપ કરવા માટે રોકાવાની જરૂર નથી, પણ પોતાનું જ્ઞાન જે છે એને જ પકડી લે, એ જ પશ્ચાતાપ છે. જો ને, જ્ઞાનને ભૂલે એ દોષ, અને જ્ઞાનને પકડે, જ્ઞાનનો આધાર લે, એ જ એનો સાચો પશ્ચાતાપ છે. તો આ નવી વાત આવી. પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો. પ્રશમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જય.